નેહા જતી નેહા લેસન નહીં લાવતી ખાચકલું મારા હાથ તો મી તો હજુ પહેર હું તો બૂટ જ પહેરું ને હું તો ચંપલ પહેરું અમારા હમણાંથી ચપ્પલ પહેર્યો પપ્પાએ પહેર્યો તો વચ્ચે પપ્પા પહેરતા હતા વચમાં આખી આટલી જ હતી પપ્પાએ તો ગાઈસ તમે દાદીને તો નાતો જો ખુશીમાં બેઠી હતી હા સારું બેઠા બેઠા પગમાં પ્લે થઈ ગયા સાચી વાત છે નહીં તો ગાઈસ તમે જો ખાવાનું એ પેલું આપણે લાઈન ખુરશીમાં બેહીને ખાધું હતું સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સવાર પડી છે અને આ લોકેશન એવું મસ્ત લાગે ને જુઓ ગાઈસ પેલું ચોદો દેખાય તે ચોદો દેખાય ને ગાઈસ વાયર એવું મસ્ત આવે ઠંડુ ઠંડુ એમ અને તો પાણી થવા મેકી દીધું તો ગાઈસ શેનું પાણી થાય કો હાડા પોતનું પાણી થાય હતું અને પાણી બની આવી છે તો ગાઈસ બધા ગુડ મોર્નિંગ કહી દઈ બધા ઉઠી ગયા અડધો ઉઠ્યો અડધો નહીં ઉઠ્યો એ વાત તો ચાલે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરે છે ખીચડી વઘારો ગાઈસ તો ગાઈસ વૈશાળી વઘારો ખીચડી આ ટિફિન નહીં બનાવો ના ટિફિનની રજા કેમ ઉપવાસ કર્યો આજ તો હોવા નહીં આજે ખીચડી મંગળવાર કર્યો ને મંગળવાર કર્યો હા તો ગાઈસ દાદી તો એકન હોઈ છે હા અને અમે મમ્મી વાળી ચા પીવા બે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી હેડો ચા પીવા હા પપ્પા ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી આજ તો રાતે દૂધ ઓછું થતું ને આપનો જ ચા મેલે અડધી કોથરી જતી બફેલો તામ બફેલો હતો ને હજુ જાય તો હુઈ જાય ઓય ગુડ મોર્નિંગ ઉઠવાનું નહીં તો કઈ જો કેટલા વાગ્યા 7 વાગ્યા હજુ ઉઠતા નહીં ચાલો ગાઈસ તાન જમી લઈએ જમવાનું રેડી થઈ ગયું હોય એટલે નાસ્તો કરી લઈએ કોને બાકી છે ગુડ મોર્નિંગ કોઈને દાદી બાકી એ તો ના દાદી બાકી અંકિતજીને બાકી દાદી તો નાસ્તો કરી અંકિતજી તો હોટલે જતા રહે અને હું વેપર લાવી તો અમે દવા ખાવ ખબર નહીં પડતી પપ્પા લાયા હવે પપ્પા લાવ્યા મારી એટલે અંકિતજીનો ઉપવાસ હતો ને અંકિતજી કે મારે આવી તો નહીં ખાવી ચીજ વાળી તે મૂકવા તો નહીં હું ખાઈ જઈશ તું તો ખાઈ જ જાઉં છું ને બધું મને તો વેફર મારી ફેવરેટ વેફર ફેવરેટ વાળી આવી જી પાઈ બસ પહેલાથી વેફર બહુ ભાવે બહુ જ તો લેડો ગાઈ તાર નાસ્તો કરવા આવી જાવ ને એ ભૂખ લાગી મને નહીં કોઈ મને લાગી નહીં લે જરા નાસ્તો કરી લઈએ ગાઈ સવારમાં આ તો હોટલે જાવ તો બોલ મને પહેલા ના કહેવાય હેડ્યો તાન કોઈ બોલો હું કર મારા બ્લોગ અપલોડ કરવાનો ખબર તો હોય ને મને વહેલા કીધું તું વહેલો ઉઠવા હું હવે હોટલે તો આ સાઈડ તમે જો ને હાલો ને બહાર ને એવું કહો વૈશાબીને જોજો એ જો દવા કોણ જો અંકિત બે તો ગાઈ અંકિતભાઈ ને વૈશાબીને જો દવા કોણ દીદી ગુડ મોર્નિંગ જય માતાજી નાસ્તો કર્યો બરાબર લેવા તા આપણે હવે જઈએ હું જવું બરાબર હજુ હોટલે જઈએ આ મમ્મી મેં જગ આલવાનો હોય તો કહું કે જાઓ હોટલે આ તો ગઈ આપણે હાથમાં ફરીથી આવી ગયું પલ્સર લ્યો તો ગાઈ આપણે બ્લેક પેન્થર જીવ નેલ ખવડાવશે જા નેલ ખવડાવશે હું નહીં ખવડાવ જા નેલ ખવડાવજો ને કોક આ તો બેનપોની ખવડાવજો કોક હેડો ગાઈસ નોકરી ના હોટલે જઈએ અરે મારતી ના હેડો તાં ગાઈસ બનાવજો ચાવી તો હું લઈ આપણે તો જઈએ છે આપણે પલ્સર લઈને હોટલે જઈએ છે જમવાનું હોટલે આજ મારે ખોલવાની હતી પણ મને વહેલા કીધું નહીં મારે બ્લોગ ને અપલોડ કરવાનું હતું અંકિતને કહું તું ખોલ દે મમ્મી કહું બેસે એટલે ભાઈ તું આવતો રહેજે તો ગાઈસ આપણે હેડે હોટલે લેડો હોટલે અમારું થોડુંક ઠંડી વાય નહીં પણ વાતાવરણ ઠંડુ પાવું આજ નહીં કોઈ પવન લે ઠંડી વાય નહીં કોઈ લ્યો ચાલે પપ્પા તો આપણે આવી જાય હોટલે ગાઈસ તમે જા પપ્પા તો આમ તો પાણી ભરવા ગયા ચંદ્ર તો બંધ છે એટલે જો ગાઈ છે અરે એને ફૂલ આવી જાય કોથમીર તો જો કોથમીર તો ગાઈ છે ને ફૂલ આવી જાય તો આ પપ્પા તો જો ગાઈ તમે હાથ વર્ક કરી તમ ઘેર નતું પાણીથી એવું તો પપ્પા તો લઈને આવ્યા કેલ્બો પાણી ભરવાનો ચાબા ભરો તો અમે પીએ તા ચાબા ભરી આલજો કે નહીં ભરી આલો તમે તો નહીં પપ્પા ઓ તારે કોટલ દઈ તો આ જગત ભૂલી જવાનું તે ફરતા ચાવો તે અમે રેડી ને આ લાઈવ છું જગ નહીં બનાવી દઈશું હા બનાવી દે બનાવશું લ્યો ચા પીવા આવી જાઓ ફેમિલી સા પીવા ચા પીવા તો આ સાહેબ તમે જો રોટલા ને એવું થાય છે હું નોકરી આવી ગયું ઘેર નેલ ના ઓલો બુરા લાઈ બોલો આપણે નહીં લાવતો ખાલી ના આપણે લઈ જઈએ રે સાચી વાત છે ને કોઈ નવા લુગડો લાવે છે બતાવ તમને
જો એ હતો દાદી બેસી ગયો જમવા જો હા આ તું લાવી પાછી હા દે ને છે કોનો કોઈ નહીં મારે તો કાંઈ જો નહીં હા હા આપણું છે હા ચોય નહીં હા ચોય નહીં તાર માપનું ચોય નહીં તું મળશે નહીં માં આપણું જ છે નહીં ચોય તાર માપનું હે સાચું કહું કોનો હોય છે આપી જાનકોડ શિવલીનો બરાબર તો ગાઈસ જોઈ નહીં મારા માસી મસ્ત લાગે નહીં ભાઈ નહીં યાદ લાગતું મસ્ત લાગે નહીં યાદ લાગે મસ્ત લાગે તો ગાઈસ પપ્પા જે ટિફિન લઈ તો જમવા બેસી જાય ને આ તો દહીં અને મરચું બેસી જા પોટવા દહીં મરચું મજા આવે ખાવાની મજા દાળ નહીં ખાવી દાળ ખાય પણ માપની ખાય માપની ખાય વાળી હા પોતે બનાવીને ખાવાનું. એવું તે દાળ કોને બનાવી સારી બની પપ્પાએ બનાવી પપ્પા બનાવીને દેતા હોય બરાબર જડો કાંઈ જમવો જ આવ્યો પપ્પા લઈ ગયા ટિફિન હમણાં ભર્યું દાળ છાશ ને રોટલી અંકિત લઈ ગયો એમાં તો ઉપવાસ નહીં હમ એટલે એના તો એમ નહીં ગયા લેડો કાંઈ જમી લઈએ ભૂખ લાગે નહીં કોઈ એ ભાવે પૂછીને ગાય કોને જોજો એ રીતે તમને દહીં ભાવતું નહીં તમને દહીં ખોટાય મને દહીં ભાવતું નહીં હા રોટલાનો જ બાપુ છે તાર નહીં એ રહ્યો ને તે રોટલો ખાયા જ ખરો સફાઈ કરો સાફ સફાઈ કરો ખાઈ ખાઈને હવે ઊંઘ તો નહીં હુઈ જાય ને કપાઈ સોને કા તો પડેગા ના નહીં 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 સોના પડેગા કોણ તો ગાઈસ તમે જો આ સાઈડ તો વાહન ને એવું કહી અલી ખાન તો ગુવાંડું આ બોલો તો સંદીપ મારી એટલે હું ગઈ કાઢું હું મારું જમા મને તો નહીં યાદ તો લાફો મેલું તો ગાજી બે બુનો બાગ બાગ કરી કોઈ કોમ ધંધો કરતી નહીં છોટે હું નેહા ને જતી નેહા લેસન નહીં લાવતી હાચકલું મારા હાથ वो खाली खाली मारता नहीं हाचुकली मारता ત્યાં બુદ્ધિ નહીં बट બુદ્ધિવાળી લાવી તીનતા ત્યાં આ વાહન ને એવું ધોઈ નાખે દો ફટાફટ खाली कर दे બધું ફટફટ કોઈ ખાલી કરવાની મોફ કરજે ને ગામ મોટી લઈ ખાલી કર હું તો નહીં કરે મય સાફ કરીને આવી હું બધું આ બધું લોટ લોટ છો યાર ખૂબ સાફ કરી દે હડો મારે સાફ કરીને ચમ કેવાની અમે અધરો અધરો વાંધે ચા પીવા રહું નહીં છે કે મોડું થાય જવું નોકરી જતા હું જઉં નોકરી બરાબર મોડું થઈ ગયું આજ તો મોડું નથી એટલે વહેલા બોલાયા પેલા બોલાય સારું છે અંદર પૈસા બીજો હોઈ ગયો લે મને ઠેલી ચોરી ઠેલી લાવ્યો અરે હા મેં દેજે અંદર તો કાંઈ બાટલો ને તું હોટલનો સામાન લઈને આવ્યો છો કે રિક્ષાને માસીને લઈ ગયો તું બરિયા બપે જાણું છું નથી લઈ ગયો રિક્ષા એટલે કોઈ હું વિમલ વિમલ આલી પછી હું સીધો નીકળી જાઉં નોકરી બરાબર જવા પડી ગયો ભરાયેલી હા બરોબર આવ બરોબર જતા હું નોકરી આવ તો આપણે તો જઈએ છે ને હોટલે જઈએ કઈ સામાન લીધો તો હોટલનો તો કોઈ સામાન આવતા આવીએ નોકરી જવાનું એટલે તો નોકરી જતા આવીએ બે કોમ થઈ જાય તમારો સામાન હું જવું નોકરી થઈ ગયો ટાઈમ તાર હા યાર બોલા ફોન કર્યો બી યાર આવ્યો ને મને ફોન આવ્યો તાન તો લેવાડો તાનો નોકરી સિદ્ધાંત તમને ઘેર આવીને મળે બરાબર બને આજે બ્લોગમાં ઘેર અમે ઘેર જેમ બ્લોગ બનાવી આપીએ કઈ આપણે તો અહીંયા ઘેર નોકરી જમવા શું બનાવે ને હાલ બટેકા અરે હું બટેકા બનાવી કરો તમે તો અરે તમારા બેટા બટેકા પણ મસ્તી લાગે હો મસાલો આવો દેખાય હા મસાલો મેં નાખ્યો પછી મસાલો દેખાય એવું હે તાના રંકીજી ના હા ઉપવાસ ને એટલે થોડું સારું શાક બનાવવું પડે એવું હે પાવ આપણે દરરોજ ડેલી તો મસ્ત જ હોય પણ આ થોડું મસાલેદાર બનાવ એવું હે અંકિતને ઉપવાસ છે એટલે અંકિત આવ્યો કે નહીં આવ્યો ખીચડી બની ગઈ હા આયા જુઓ હા તો અલે હા દાદી આ તો ખુરશી બિહારી હે દાદી તો ભાઈ આ તો દાદી ખુરશી ઊંચો કરીને બેહારી હા ઊંચો કરીને બેહારી ઉભો કરીને બેહારે હા એવું કર્યું હો તો ગાઈસ તમે દાદી તો નાતો જો ખુરશી બિહારી દીધી હા સારું બેઠા બેઠા પગમાં પ્લે થઈ જાય સાચી વાત છે નહીં તો ગાઈસ તમે જો ખાવાનું એ પેલું કોણ પેલું આપણે લાઈન ખુરશીમાં જ બેહીને ખાતું હતા. ટેબલ ઉપર જ હા, ખાવા પેલું દે ટેબલ હે ને કે ના બાબા તો ગાઈસ તમે જો મારા દાદીને તો ગાઈસ જો બિહારી દીધા ખુરશી કોઈ કશું કોઈ ના કે કોઈનું નહીં વિચારવાનું આપણે આપણું જ વિચારવાનું દુનિયા કે નહીં આપણે કોઈ જ નહીં વિચારવાનું
અત્યારે કોઈનું વિચારે જેવું જ નહીં. આપણે આપણું કરીને બેહવાનું શાંતિ. આપણે કોઈનું વિચારવાનું થતું જ નહીં. બરોબર? ગમે તે જ ના કહે. હા એવું કોક કહેતો રહ્યો તો પડી જવા નહીં ને બરાબર ના ઠલ્યા હવે સોગન એટલે મામલો મેદાને આવે ભાઈ લ્યો લ્યો એ હાય ભાઈ સાહેબ બગડ્યો ભાઈ અરે હાય એ હાય એ હાય હાટું વળી એ પી જાય. અરે અરે ચાર આવો ને યાર હેડા માથે ના લાભ મેં ને. એ ભાઈ તો ગાઈસ તમે જો આ સાઈડ તો ને ચૂલા પર મેળ દીધું હો. તો ગાઈસ તમે જો ને કલારું મેળ દીધું હો. રોટલા થવાની તૈયારી હો. તો ગાઈસ તમે લોટ ને એવું બનતી જો આ સાઈડ બસ આ લોટ ને એવું બનતી નહીં. બાજરીનો રોટલો બનાવીએ. બાજી રોટલો હા આના થોડા ઘઉંના થોડા ગૌડા એમ એ મિક્સ બનાવીએ. બે મિક્સ. આ સાઈડ મમ્મીને આવી ગયો હે. મમ્મી આવી ગયો. હા આવી ગયો હોટલ છે. શું કહો બટાકા ચેક કરો. અરે હો ચરી ગયો. ચરેક નહીં ચરે ગરમ ચરી જાય. ગરમ તો હોય જ ને તને હાલ લીધા હતા તો એ પેલું નેચર લાગે છે. ચેકિંગ એટલે ગરમ હોય કે ધીમા ઠંડો થાય પછી ચલાવે. હવે ચૂલા કલાવ તપી હેડ્યું લેડો નાખો હેડો રોટલો હા તો તપી હેડ્યું તું કોરમ કોર લોટ શેકીને બનાવી ગયો. તો આ સાઈડ તો જો અંકિત જમવા બેસી ગયો હો. લે આ ભૂખ્યો થઈ ગયો વહેલા વહેલા હા મને આજ તો ઉપવાસ ને નહીં એવું બરાબર. તો આજે તો અંકિત ભાઈ નાસ્તો કરવા બેસી ગયા. બટાકા બાજરી રોટલો બની ગયો નહીં. બાજરાનો રોટલો બની દાદી ને બે હવા નહીં ને તો બેહવાર છે ને અમે આટે ઊંચો કરી લેતા બને રોટલા બાકી છે ને થઈ ગયો એટલે એક જ છે. ચલા બાકી પતી ગયા. બધી ગયા. હા તો આ સાઈડ તો રોટલા હતા હે અને બાય થઈ ગયા બાજી રોટલા પતી ગયા. અમે નહીં નાસ્તા આસ્તા આમ પગમાં લાગી તો આ સાઈડ પપ્પા અંદર માથે દિયા બચીને એવું કરી જો નહીં તો માથે દિયા બચીને એવું થઈ ગયું ધૂપ ને એવું કરી શું થયું અમે ઉભો કરતા ને એની પગ કોમ વાસી ગઈ કોમ ના તો ભૂયા જ જવા દેવાનું આમ ફિટ જ કરવાનું ને ખમુદ્રા પગ પેલાય થઈ ગયા આ પગે રહી ગઈ આ પગે કોઈ કોઈ તાકાત તો આવી ચલો ખાવા લેવા બે ગયો આમ કીધું હું ખાવાના પાતો નહીં મરતો લેજે ને પાછી આવી તી ના 250 મરચો 20 રૂપિયા જો ખાંડી આટલો હા લેવા તો હે તાં બે જાય ને તાં ખાવા તું હે લેવો સાકમ તમે આ તો એ ખાઈ લીધું હજુ અડ્યા નહીં એજીરી ખાઈ લીધી આ તો કોરિયો નહીં ખાજો આજી ભાઈ એજીરી ખાઈ લીધી કઈ જઈ હજુ તો આ રોટલો નહીં લીધો મેં તો બધા ખાઈ તો લીધું તમે ખાઈ લીધું તો ખાધી છે લેવો ને જો હું બી આવી ગયો યાર કાયદેસર એ તો કાયદેસર બે આપણે ઇલીગલ બેઠી હતી વાળાનો અપવાસ એટલે બે હાથ કરો ને એક કામ કરે રોટલી કાઢો આપણે બેના મોટા ચક્કર આવતા હતા એટલે ભૂઈ ના પડે થાવ દી બાપા નેના મોટા એ ચપ્પલ તૂટી ગયો તારો હા ઓહ નવા લાય નવા એ મે અરે એક પટ્ટી આઈ રહી પટ્ટી આઈ રહી હતી હું નવો લાવ્યો આજે પહેરે જ નહીં હું પહેર ને યાર ચપ્પલ ગહાઈ ગયો તો પૂછો હું યાર જૂનો ચપ્પલ નવો થોડો તો અરે ચી વળ્યા તો ચી પહેરી જ નહીં અરે રે ચપ્પલ તો જો ગહાઈ ચો થયો તો અરે હું તો ખાલી ખોટો પહેરી ગયો ચો હતો ચપ્પલ નવો તારા નહીં કહેતો લે તો તને કોને કહું તો મેં કશું પહેર હું તો બૂટ જ પહેરું ને હું તો ચંપલ પહેરું આવાર આવાર હમણાં સુધી ચપ્પલ પહેર્યો પપ્પાએ પહેર્યો તો વચ્ચે પપ્પા પહેરતા હતા વચમાં આખી આટલી જ હતી પપ્પા હું તો ખાલી ખોટો પહેરી ગયો યાર અરે તને નહીં કહેતો યાર તને તું કે પહેર્યો નહીં બસ પણ હું ખાલી કહું છું તેરે અવરું લે તૂટી જાવ પાછો છોડી લાવો કે હું ચા કહું એ રે કે હું મારી વાત કરું હું મેં નહીં પહેર્યો તા મારે લેતો વધારે આવડો અરે હું તો હાર્યું જમી લીધું હો ને વાહનો ઢગલો થઈ ગયો નહીં ને સોય હા ઢગલો જ હોય છે હા તો ગાઈસ તમે જો ચપ્પલ નવો લાવ્યો એવો જ લાવ્યો कितने के आए હા कितने के आए 110 110 150 रुपए 150 रुपए 110 રૂપિયાનો हमारे भी लाने थे ના હો અલી તારા નહીં લાવવાના અમારે લાવવાના હો તાર મમ્મી નહીં? બેના આઈ ગયો પા અમાર મમ્મી બેના નહીં કોઈ ચપ્પલ હું ક્યાં મમ્મી
110 નો તાનો હોય ને તાની કયો તમે લાવો મને એવો જ ફાવી તીમત લાવતો નહીં તમે કોઈ પહેરવા નહીં તીમત લાવે નહીં તીમત એવો લાવો હા બેનો થાય તો ખરેખર પડી આવે બેનો થાય તો ના પડે તા નહીં તમે તો ખાટલા ને એવું તો પોથરાઈ ગયું હો ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ તમે તો દાદીનો ખાટલો થાય છે જીદી ગુડ નાઇટ જય માતાજી 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 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારો તો લેડા ભાઈ તાનું બીજી આજે તો બ્લોગનું એડિટિંગ કરવાનું છે બધા ગુડ નાઇટ છે